છોટાઉદેપુર નગરમાં વધતા કમળાના કેસ અને અન્ય ચેપી બીમારીઓને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ FDCA અને નગરપાલિકાના તંત્ર હરકતમાં આવ્યું। સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને તંત્રોએ શહેરની વિવિધ ખાણીપીણીની લારી અને નાસ્તા હાઉસ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી। શહેરના હેલ્થ વિભાગની સૂચના બાદ નગરપાલિકાએ FDCA ટીમ સાથે મળીને ચોપાટી વિસ્તારની પાણીપુરીની લારીઓ, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ નાસ્તા પોઈન્ટ અને અન્ય ફૂડ સ્ટોલ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। છેલ્લા 2 દિવસથી ચાલતી આ તપાસ દરમિયાન લગભગ 10 જેટલા સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું હતું। તપાસ દરમિયાન અનેક ગેરરીતિ સામે આવી। ખાસ કરીને પાણીપુરીની લારીઓ પર બાફેલા બટાકા બગડેલા હાલતમાં મળ્યા હતા, જ્યારે અન્ય ફાસ્ટ ફૂડ અને ચાઇનીઝ લારી પર પણ સ્વચ્છતા ન હોવા સહિતના ઉલ્લંઘનો નોંધાયા હતા। વધતા રોગચાળા અને નગરમાં વધતા કમળાના કેસને રોકવા માટે તંત્ર દ્વારા આવા દરોડા આવનારા દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી।